કેવી લાગી ક્લાસ? તો એક્સપિરિયન્સ ઘણી કર્યો? જ માશાલ્લાહ, ઘણી જ ફાઇન. મેં તો કહું કે મને તો જે 2-3 જે એના અંદર પોઈન્ટ શીખવા મળ્યા ને, તો એ ઘણા મજેદાર હતા. જે ખાસ કરીને જે આપનું મંખવાનું છે, પછી આપણે આ જે પટ્ટી જે મને જે આપે બતાવી, જે हमने લોકોને કે અંદર પટ્ટી ફોલ્ડ કરીને પછી એને એ ઘણું અલગ સી બનું. ત્યાં એ ચીજ નથી બનતું. એ શું કરે છે કે પટ્ટી જોઈન્ટ કરીને એને જ ફોલ્ડ કરી નાખે છે. આપે તો 3 સ્ટેપ પર બતાવ્યું ને કે પેલા જોઈન્ટ કરો, પછી સાઈડ પરથી ફોલ્ડ કરો ને પછી એને છે ને તો એને વીચની સિલાઈ કરો. તો એ પટ્ટીની અંદર 3 ચીજ આવી, જે આપણે 40 ની આપણે પટ્ટી લગાવે છે એમ. આવે છે હા આજે પટ્ટી આપણે હા, લગાવશે. આ વાળી અંદર જે અંદર ફોલ્ડ કરે છે ને 3 સ્ટેપ પર આવી ને એની હા જોઈન્ટ ની, પછી સાઈડ પર મોડવાનું ને પછી એને વીચમાં ને પછી જે આપણે જે પટ્ટી થી નીચે જે આપણે જોઈન્ટ કરે છે બે પટ્ટીને ફ્રન્ટની, તો એ બિલકુલ પરફેક્ટ અને માશાલ્લાહ ઘણું જ ફાઇન, બિલકુલ અલગ સી સમજો કે શીખવા મળ્યું. કેવું હતું મારું એક્સપ્લેન કરવાનું મારું આમ કેવું હતું? બધું માશાલ્લાહ એક્સલન્ટ. હર ચીજ મને ખુદ ને આમ નથી, ઘણી જગ્યા મેં ક્લાસ માં આમ જાઉં ને શીખું તો પણ એવા મજા નહોતા જે આપના સાથે ઓનલાઈન શીખવાના મજા આવવા ને ઘણી પોઈન્ટ શીખવાનું મિલું કે આનામાં સાથે આમ જેમ હમને આપે બતાવું લહેંગાનું આ બધું ગણે તો બસ ગણા કે વસ્તુ આમ રાખને એમ કટિંગ કરી આમ રાખીને કટિંગ શું કરું? જા તક મને કોઈ ચીજ ના પોઈન્ટ નહીં મિલે તો એમ કેમ આપણે કટિંગ કરે? આપનું બતાવવાનો તરીકો હર ચીજ માશાલ્લાહ. અને પછી સબથી મોટી વાત કે ઘણું ખુલ્લુસ પ્યાર મોહબ્બત હસી મજાકનું અંદર જે તમે બતાવો છો ને તો એમાં હમ લોકો સમજો કે તમારામાં 4 ચાંદ લાગી જાય ને હમ લોકોને શીખવાનો ઓર મજા આવે ને પૂછવાના તમે કંટાલતા નથી. અને બધી જને પૂછે છે એક થી બીજી વાર વાત તો તમે ઉકતાતા નથી, આમ બતાવો એને રિપીટ કરવાનું છે એ બી તમે કરો છો. તો માશાલ્લાહ ઘણું જ ફાઇન લાગે ને મને એમ થાસ કે આપ બસ જે વખત બી રાસ્તા ખુલે ઇન્ડિયા પાકિસ્તાન ના ને આવો ને આપસે મિલું ને આપને જે સમજો કે મને એમ થાસ કે અમને મેં હક એટલા સોચતી કે મેં એટલું લઈને જાઉં ત્યાંથી ને તમારેથી મિલી ને બધું તમને આપું. તો ભાઈ આપનો જે હક છે ને મેં હક થી વધારે મેં આપને દઉં. મને એટલું છે કે મેં આવું ને બસ દુઆ ઘણી દુઆ છે લાસ્ટ આપના. મેસેજ કરું તું ના આપીએ મને જેમ લાસ્ટ મેસેજ કરું તું ના કે મને ઘણી ઉમ્મીદ હતી કે મેં કરું કરીને, પણ મેં એટલી મતલબ મને આમ ઉદાસ ગઈ છું કરીને આમ, તો પછી મને આખી રાત મારા દિમાગમાં નહીં ઘુમેડ્યું હતું. પછી મેં આમ જ વિચાર કરું કે નહીં મેં આંટીને જોઈન કરીશ કરીને, કઈ બી થાય પણ મેં આંટીને જોઈન કરીશ. કઈ નહીં, આપણે આ જે નિયત છે આપની આ નિયતના હિસાબથી મતલબ મારું જે છે કોન્સેપ્ટ આ છે કે મેં વધારે से વધારે મોમિનીનને આ જે ટેકનિક છે જે કોઈને નહીં જી આવતી, જી આ ટેકનિક મેં વાત વધારે से વધારે મોમિનીન સુધી પહોંચાડું કે આપની નહીં રીતા ઘણી ઈઝી છે. આપણે જોવામાં આમ લાગે છે કે ઘણી ટફ છે, કેમ શીખતા હશે તો ઘણી ઈઝી છે. ને બસ ખાસ કરીને પડદી ઘણી ઈઝી છે, લહેંગો થોડો સો આમ ટફ લાગે છે. આપને આમ શીખવામાં લાગે છે કે કેમ લેકિન જે સીવા બેઠે છે ને તો પડતી હજી મને લાગે છે ઈઝી છે, લહેંગો મુશ્કેલ મારા લાગે પાસે કેમ જેટલા કે સ્ટુડન્ટ આવે છે ને, મારા પાસે જેટલા સ્ટુડન્ટ આવે છે ને એ લોકો એમ જ કહે છે. બીજાના પાસે શીખવા વાળા શું કહે છે કે લહેંગો ઈઝી છે, પડદી ટફ છે. મારા પાસે જેટલા स्टूडेंट આવે છે ને એ લોકો હંમેશા આમ જ કહે છે पर्दी बहुत ईजी है, बोले लहंगा सिलने में बोले बहुत टाइम लग जाता है, मतलब उल्टा काम हो जाता है। मेरे पास आने के बाद सबका, और जब